હું બહુ સ્પષ્ટ માનું કે જ્યારે ટીચર સ્ત્રી હોય કે પુરુષ પણ જ્યારે પૂછે ત્યારે એને જવાબ આપવો જોઈએ. આપણે વિદ્યાર્થી છીએ, પ્રોફેસર છે. ત્યાં આગળ આ કક્ષાનું જ્ઞાનનું એપ્લિકેશન ન ચાલે. આપણે જાનપણે જવાબ આપવો જોઈએ. હા, એ વિદ્યાર્થી ક્લબમાં ન જઈ શકે. હા, એ વિદ્યાર્થી ગરબા ગાવા ન જઈ શકે. હા, એ વિદ્યાર્થી પોતાના ઘરમાં બીજી દીકરીઓ આવી હોય જો ચર્ચા વિચારણા ના કરી શકે. પણ જ્યારે સ્કૂલ ટીચર સ્ત્રી હોય, સામે યુવક હોય, એવો જ પ્રોફેસર પુરુષ હોય ને સામે દીકરી હોય, એઝ અ ડ્યુટી અરસપરસ વાતચીત જરૂરી છે. સ્વધર્મની વાત, આ શિબિરનો એક મૂળ હેતુ એ છે કે આપણે બધું ઘણું જાણ્યું છે, ઘણું સાંભળ્યું છે. હવે એ જે જાણ્યું અને સાંભળ્યું છે અને વિચારને પામીને આપણે આગળ જવું છે. કોઈક વિચાર પકડીને આગળ જવું છે. પ્રથમનું 18નું વચન છે ઇન્દ્રિયોના સ્વધર્મનું. રોડ પર ડાફોરિયા ના મારવા આપણી ફરજ છે. ઘરમાં કોઈ બીજી દીકરીઓ ના આવી હોય ને આપણી ફરજ છે નહીં ડાફરિયા મારવા છે. ઘરમાં કોઈ તમારી સાડી આવી હોય, તમારી ફરજ છે તમારે ડાફરિયા નહીં મારવા જોઈએ. આ એ ભયંકર કળિયુગ છે. પણ જ્યારે અરસપરસ જ્યારે એક અભ્યાસ છે ત્યારે આપણી ફરજ એ બની જાય. આપણે જાગ્રત રહીને બધું જ કામ કરી શકાય. એ દીકરાની ભાવના સાચી કહેવાય, સારી છે. બહુ પ્રોપર આ જગ્યાએ ન કહેવાય. તમારે યુવકોએ બધે જ કામ કરવાનું છે. યુવકોએ આ વચનામૃત બહુ સ્પષ્ટપણે ધ્યાનમાં લેવાનું છે જ. દુનિયાની કોઈ પણ વ્યક્તિ માટે આ વચનામૃત છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું મુક્ત થવું છે એક જ માર્ગ છે. આપણો ઇન્દ્રિયોનો આહાર શુદ્ધ જોઈએ. શિક્ષાપત્રીમાં બી લખ્યું છે પોતાની મા બેન દીકરી સાથે એકાંતમાં ન રહેવું. બહુ સાચી વાત છે. એ આપણે પ્રભુની આજ્ઞા પાડવાની છે. પણ ડાઇનિંગ ટેબલ પર તો બધા સાથે બેસીને જમી શકે. કોઈ ફાધર હોય ને દીકરાની ઘરવાળી બી એની સાથે સામાન્ય રીતે ડાઇનિંગ ટેબલ પર તો બેસીને ગોષ્ઠી બી કરી શકે. એ આપણે વિવેક શીખવાનો છે. હવે સર્વમ જે વાત કરે છે ભગવાન સ્વામિનારાયણના આ વચનામૃતમાં 5 જે શબ્દો છે, હું જેને કાયમ સમજાવું છું. એ 5 લીટીને આપણે નિરંતર યાદ રાખવાની છે. અમે સત્સંગની શરૂઆત કરી, મેં અને મહંત સ્વામીજીએ ત્યારે પ્રથમ 18 ને 16થી શરૂ કરેલું. અમે બહુ કથા વાર્તા બહુ ઓછી સાંભળીએ. પહેલી સેવા મધ્ય 41-28 તમને બધાને ભેગા કર્યા છે. એની પાછળનો આપણે બધું જાણીએ છીએ. નક્કી કરીને આપણે ઉત્થાનના માર્ગે આગળ ચાલીએ. પ્રભુ તરફની યાત્રા આપણે વધારવા માટેના દ્રઢ સંકલ્પ માટે આપણે ભેગા થયા છીએ. કોઈ આત્મીય બને કે ન બને, હે મહારાજ મને બનાવજો, થોડું ઊંચું છે. કોઈ માનવ બને કે ન બને, હે મહારાજ મને બનાવજો. માનવનું વચના છે પ્રથમ 16 અને 18. એટલે
સંતોએ અમારો સ્વધર્મ પાકો રાખવાનો છે. અમરીશ લીડર છે એ સ્વધર્મયુક્ત એની ઘરે જઈને વાતો બી સાંભળી શકે, બહેનો સાથે બેસીને વાતો બી સાંભળી શકે. એ આપણો એક આધ્યાત્મિક સ્વધર્મ છે. આપણે ગાંઠ મારવાની છે, ગાંઠ. ભૂચરમાંથી ખેંચર, પૃથ્વી ઉપરથી અવકાશ તરફ. હવે પકડવું છે, કંઈક પકડીએ આપણે. પેલો પ્રસંગ બહુ સરસ મને ગમ્યો. એટલે આપણે બધાએ ખૂબ સજાગ રહેવાનું છે. પ્રથમ 18નું વતનાન છે એ શક્તિનો સ્ટોર હાઉસ છે. આંખે કરીને યોગ્ય જુઓ એટલે આત્માની શક્તિ ખૂબ ઇન્ટરનલ વિકાસને પામે. કાને કરીને યોગ્ય સાંભળો એટલે આત્મામાં રહેલી શક્તિ બહાર આવવા પ્રયત્ન કરે. જીભે કરીને યોગ્ય બોલો અને ખાઓ એટલે આત્માની શક્તિ ખૂબ ખીલે. મહારાજે આ વતનાને બહુ અગત્યતા એટલા માટે આપે છે. કાં તમારી શક્તિ સ્રવી જાય ને કાં તમારી શક્તિ અંદર સ્ટોર થાય. જો આ કણ જીભ બીજી રીતે વપરાય એટલે બધી આત્માની શક્તિ ખતમ થઈ જાય અને આત્મા વધારે ભ્રષ્ટ થતો જાય. એ જ ઇન્દ્રિયોને આપણે શુદ્ધ રાખીએ, યોગ્ય આહાર વિહાર આપીએ, આત્મા અંદરથી જાગૃત બને. આપણે કોઈનું ના સાંભળીએ, મહારાજ અંદરથી ખૂબ આનંદિત બને. હાશ, આ દીકરાએ મારી આજ્ઞા તો પાડી. પોઝિટિવ સાંભળવાની તો જરૂર છે જ, પણ કોઈ નેગેટિવ વાત આવી અને આપણે રસપૂર્વક સાંભળી, ટીકા ચર્ચા થઈ ગઈ, ભગવાનને નથી ગમતો એટલે બધી શક્તિ અંદરની ખતમ થઈ ગઈ, આત્મા ઉડતો મલિન થયો. આપણે કંઈક બોલી નાખ્યું તો આપણે બોલીએ છીએ આવેશથી, આક્રોશથી, સાત્વિક ભાવથી, જાનપણું આપવા માટે. તો આત્મામાં એક સાત્વિક અહંતા વધારે જડત્વને પામે. મીઠાશથી બોલીએ, વિવેકથી બોલીએ, વિનમ્રતાથી, મહિમાથી, ભક્તિથી જાગૃત થાય. આપણે બધા કાર્યકર્તાઓએ ખૂબ ધ્યાન રાખવાનું છે. બોલવું તો જોઈશે જ, વાતો તો કરવી પડશે જ, ગોષ્ઠી કરવાની જ છે, જાગૃત રહીને, જેને લઈને પ્રભુ રાજી થાય. વતનાથમાં પ્રભુ ઓપનિંગમાં સર્વને કહ્યું તેમ ઘણો વખત વિચાર કર્યા પછી પ્રભુને એમ થયું કે હું કહું કે ન કહું. વિચાર તો પ્રભુએ કર્યો, પછી એમ થયું કે અમારા છો. એટલે આત્માની સંપૂર્ણ શક્તિને જાગૃત કરવા માટેનું આ એક વતનાથ સરસ છે, જેનો આહાર વિહાર યોગ્ય છે. લક્ષ્મણજી રાવણની ગાદી પર બેઠા ખતમ થઈ ગયા. આજના દીકરા દીકરી ટીવી જુએ, ખતમ થઈ ગયાનો આત્મા. આજના દીકરા દીકરીઓ વ્યસનો ચડી જાય, દીકરીઓ સિગારેટ, છોકરાઓ ફાંકીમાઓ, એની શક્તિ બધી ખોરવાઈ જાય, બધી વહી જાય. પોઝિટિવ આહાર હોય તો આત્માની શક્તિ જાગૃત થયા જ કરે. નેચરલ બળ મળે, નેચરલ. પહેલી આપણે ટેવ પાડીશું યોગ્ય જોવાનું, યોગ્ય સાંભળવાનું, યોગ્ય બોલવાનું. પછી ભગવાન બુદ્ધિયોગ આપીને એ જ આંખ પ્રભુનું સ્મરણ કરશે, દર્શન કરશે, એ જ કાન પ્રભુની વાણી સાંભળશે, અને એ જીભ પ્રભુને યોગ્ય રીતે જમાડશે, અને એ જીભ પ્રભુના યોગ્ય રીતે ગુનાનુવાદ કરશે, અને એ જીભથી મહિમાથી બધાની સાથે વાતો થશે. એ પ્રભુ બળ આપશે. આહાર શુદ્ધ થશે પછી પ્રભુ કબજો લે, અને પ્રભુ કબજો લે એટલે બધું જ પોઝિટિવ ગયેલું બધું બનાવે. તમારી આંખ યોગ્ય જગ્યાએ જાય પછી એ પરમયોગમાં પ્રભુ લઈ જાય. તમારા કાન યોગ્ય સાંભળે પછી પરમ શબ્દાતીત પુરુષને સાંભળવા માટેના કાન પછી પ્રભુ બક્ષિસ આપે. જે જીભથી ગુનાનુવાદ ગાઈએ, જે જીભને પોઝિટિવ બનાવીએ,
તો એ જ જીભ જે નીતિ છે એવા બ્રહ્મ તત્વના ગુણાનુવાદ ગાવા માટે પ્રભુ જ બુદ્ધિયોગ આપી દે. એટલે આ સ્ટોર હાઉસ છે, શક્તિ ખતમ ન થાય અને શક્તિ વધતી જાય એ માટે પ્રથમ 16, પ્રથમ 18 આ વચનાવત ખૂબ 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 વેદરસમાં પ્રભુએ બહુ ગરમ થઈ બહુ માર્મિક સૂચન કર્યું. આ તો એક ઇન્દ્રિયોની વાત કરી, પણ પ્રથમ 16ની એક થોડીક વાત કરી લઉં કે તમારામાં બધા જ ગુણ હોય. વિવેકી છો, ધર્મી છો, જ્ઞાની છો, વૈરાગ છે, બધા ગુણ હોય. પણ બીજા મિત્રોની સાથે કંઈક કોક સાત્વિક અહંકારથી જો વાતો થઈ જાય, મહારાજે વેદરસમાં કહ્યું કે ફળ 0 મળે. એટલે અમને એક વાત સમજાવવાનો છું તમને. આપણે કૃપાને યોગ્ય છે ને કૃપાને ઝીલવી છે, આપણે કૃપાપાત્ર છીએ એટલે આ વાત સમજાય છે. આપણને એટલે યોગ મળી ગયો છે. આપણે કૃપા વચનો ઝીલવા છે અને કૃપાને પાત્ર યોગ્ય થવું છે. હવે ભક્તિપ્રિય સ્વામી. હું કાયમ પ્રવચનમાં કહું છું, નથી તમને સ્વાર્થ, નથી સંતોને સ્વાર્થ. સમજણ અથડાય છે, પ્રકૃતિ અથડાય છે, કોઈ સાત્વિક રાગ અથડાય છે, કોઈ સાત્વિક ઈગો અથડાય છે. પહેલું તમારે પ્રાદેશિક સંતો સાથે ખુલ્લા દિલની વાત કરી લેવી, બહુ ખુલ્લા દિલની. આપણે બધા એક જ બાપના દીકરા છીએ. પછી કોઠારી સ્વામીજીને વાત કરી લેવી, સાધુ હરિપ્રસાદને બોલાવીને વાત કરી લેવી. પણ આપણે આપણા આત્માની યાત્રા સ્થગિત બનાવવી નથી. આપણે ઉદાસીનતામાં જવું નથી. જ્યારે તમારી કક્ષા વધશે ત્યારે તમને ખૂબ આનંદ થશે કે હાશ, હું ઉદાસીનતામાં ન ગયો, બહુ સારું છે. આપણે જીવનનો સમય બગાડવો નથી. દરેક પ્રદેશમાં પ્રોબ્લેમ હોય જ. સાથી પ્રોબ્લેમ છે એના એક મુદ્દાનું એક જ કારણ છે. હું તમને પ્રથમ 37 વતના થોડુંક સમજાવવા પ્રયત્ન કરું છું. ભગવાન સ્વામિનારાયણે 11 ઇલકાબ મફતમાં આપી દીધા. આદિત્ય બિલના ધામમાં ગયા. પછી એના દીકરા આવ્યા, કઈ ખબર નહીં, કુમાર મંગલમ કે જે હોય તે ચૈતન્ય મંગલમ. મને કોઈએ વાત કરી કે એમના દીકરા દવે સાહેબે જ વાત કરી કે આદિત્ય સિંહ હતા, એના દીકરા MBA છે. એક બાપની મિલકતને સાચવવા માટે હવેનું પ્લાનિંગ સાઉન્ડ થશે જ. કોઈ સાયન્ટિસ્ટ એના એક પરમ સત્યને પુરવાર કરવા માટે એ નિરંતર ડૂબેલો જ હોય છે. હમણાં જ મને એક સરસ કટિંગ આપ્યું. બ્રેઇન ટ્યુમર દૂર કરવા ઇઝરાયેલે શોધેલું સાધન. લોહી જ ન નીકળે. લોહી નીકળ્યા સિવાય બન ઓપરેશન. તો એ વૈજ્ઞાનિક કેટલું, એ ડોક્ટર કેટલું ડૂબી ગયા હશે. 1952ની સાલમાં ઇન્ડિપેન્ડન્સ જવાહરલાલ નહેરુ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે કેરાલિયન 2 વૈજ્ઞાનિકો 3.5 વર્ષ સુધી ટ્રેનમાં જ્યારે એ લોકોએ રિસર્ચ કરી. 3.5 વર્ષ ટ્રેનમાં જ રિસર્ચ. કોચિન ટુ મદ્રાસ ને મદ્રાસ ટુ કોચિન, બસ. ટિફિન ત્યાં આવી જાય, ટિફિન ત્યાં આવી જાય. ટ્રેનમાં ઉતરવાનું જ નહીં, પૈસા ભરી દીધેલા 3.5 વર્ષના પાસના, ફર્સ્ટ ક્લાસના.
કોઈક સાધના જોઈએ, કોઈક પ્લાનિંગ જોઈએ. એમ આપણું એક પ્લાનિંગ છે, પ્રભુએ આપણને આપ્યું છે. આપણે 4 શબ્દથી ઝઝૂમવાનું છે. અને એ વચનામૃત પ્રથમના 37માં પ્રભુએ કહ્યા, હું સદા દિવ્ય સાકાર સ્વરૂપ છું. સદા દિવ્ય સાકાર સ્વરૂપ. ભક્તિ સ્વામી વાત કરતા વચ્ચે એક વાત મૂકી, તમે ખૂબ સમજો, દુનિયાના 80-90% સંપ્રદાયો નિરાકાર ભગવાનને માને છે. મહાવીર નિરાકાર, બુદ્ધ નિરાકાર, નાનક નિરાકાર, મહમ્મદ નિરાકાર, શંકરાચાર્ય નિરાકાર, બધા નિરાકાર જ. આશારામ બાપુ નિરાકાર, પાંડુરંગજી નિરાકાર. આટલું બધું સુપર બ્રેઇન હોવા છતાં આવા માણસો બી ભગવાનને નિરાકાર જ કહે. અને પાંડુરંગજીનું તો એમના મુખે મને વાત કરી છે, એટલે કોઈ પ્રશ્ન તો છે નહીં. સગુણ નિર્ગુણનો શ્લોક ત્યાં હતો, એટલે મેં એમને કહ્યું કે તમે કેવી રીતે ઉઠાવ લઈ રહ્યા છો, આ કે આ? કે શરૂઆતમાં સગુર, બાકી અંતે તો નિરાકાર જ છે ને. આપણે કોઈની ઉપેક્ષા નથી કરતા, પણ આપણી મહત્તા, આપણી વિશેષતા, આપણા બાપનો કંઈક મહિમા સમજવા માટે થોડો પ્રયત્ન કરવો પડે જ. લાખો માણસ આવી વ્યક્તિઓની પાછળ છે. પ્રભુએ પ્રથમના 37માં કહ્યું, હું સદા દિવ્ય સાકાર સ્વરૂપ છું. ભગવાન સ્વામિનારાયણે વચનાત્મા લખી નાખ્યું, આકાશને જીભ વટે ચાટીએ કરોડ વર્ષ સુધી સુરતની ઘારી મળી જાય. ચાટ્યા જ કરો, કાઢ્યા જ કરો. આકાશને કરોડ વર્ષ સુધી જીભ સુધી ચાટ્યા જ કરો, કોઈ ફાયદો નથી. એટલે પ્રભુએ ગરમ થઈને કહ્યું, નિરાકાર ઉપાસનાથી કિંચિત ફાયદો નથી. કિંચિત વચનાંતના શબ્દો છે. આપણે 4 શબ્દોનું પ્લાનિંગ કરવું છે. આપણે જીવનમાં 4 શબ્દોને સાંકળવા છે. આપણે સમાજમાં દીકરા દીકરીને સેટલ કરવા માટે આ પરદેશવાળા જાય ને, તે 10 વર્ષ સુધી તો લોહીનું પાણી. એમના દવે સાહેબના ભાઈ ગયા, દવે સાહેબ 10 વર્ષ સુધી કાતિલ મજૂરી કરશે, ત્યારે ઘરવાળો થશે, ગાડીવાળો થશે અને છોકરા સેટલ થશે. અમેરિકામાં ગયો એટલે 10 વર્ષ તો એને મૃત્યુ, એને ડબલ સર્વિસ, ડે એન્ડ નાઇટ ડ્યુટી, શરીરને ફેંકી જ દેવાનો. 5 વર્ષ સુધી તો અંધારપટમાં જ રહેવાનો. શાંતુને કિશોરે બધાએ 2-3 સર્વિસ શોધેલી જ. 2-2.5 કલાક જ સૂવે, દોડે જ. એ લોકોને દીપોત્સવ બેસતાની ખબર જ નહીં, શરદ પૂર્ણિમાની ખબર નહીં, વસંત પંચમીની ખબર નહીં, રામનવમીની ખબર નહીં, દોડતા જ રહે. સાથે એ લોકો પ્લાનિંગ કરે છે પોતાના લાઈફ માટે. એવું એક આધ્યાત્મિક પ્લાનિંગ આપણે કરવાનું છે. મેં તમને બોલાવ્યા છે. સુરતવાળા નટુભાઈ સવારના પરમાં 4-5 મુદ્દા બહુ સારા ગયા. ભક્તિ સ્વામીએ બહુ સારું એનાલિસિસ કર્યું. આપણે અહીંયા આવીએ છીએ એની પાછળની ઘણી ભાવનાઓમાં એક ભાવના છે અરસપરસની આત્મીયતા વધે તે. અમે સ્વામીજીની સાથે રહેતા, હું અને મહંત સ્વામી યુવક તરીકે, રાત્રે સ્વામીજી આરામમાં ગયા પછી યોગીજી મહારાજના ગુણગાન ગાય એવી વ્યક્તિને અમે શોધીએ, એની પાસે બેસીએ જ. અમે 2:30 વાગે સૂઈએ. મારા કોલેજના ઇન્ટર સાયન્સના વર્ષમાં વતના સમજવા માટે હું 6 મહિના સુધી મણિકાકાની સાથે રાતના 2:30 વાગ્યા સુધી જ, પછી રાત્રે ઘેર સુવા જવું. પણ બેઠો છું ઇન્ટર સાયન્સની 80 બાજુમાં મેં રાખેલો. અક્ષર બ્રહ્મને હું સમજી લઉં, શાસ્ત્રીમાની ઉપાસના. અને શાસ્ત્રીજી મહારાજ મને એક લીટીથી જ ગમતા હતા. મેં તો દર્શનય નથી કર્યા.
એક જ લીટી. અને મની કાકાએ જ્યારે પ્રસંગ કર્યો ત્યારે મને બહુ ટચ કરી ગયો હતો. મની કાકાએ શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું, આ વાતો બધી બહાર નહીં કરવા, અહીંયા શિબિર થાય જ નહીં, સાથે હું નવરો જ ન રહું, તમને શિબિર કરવા માટે દૂર જ લઈ જવા પડે. છપૈયા ઇઝ ધ ઓનલી બેસ્ટ પ્લેસ. તમને લઈ જવા છે, ખરેખર લઈ જવાનો છું. સનાતન ચિદાકાશની એ ધરતી છે, તમારો વિષય નથી. સદાદિવ્ય સાકાર સ્વરૂપની એ ધરતી છે. યોગી મહારાજે આ શબ્દ સમજાવતા કહ્યું હતું, સદાદિવ્ય સાકાર એટલે દિવ્ય તો છે, સાકાર તો છે જ, સદા પૃથ્વી પર પણ એવા ને એવા જ. એ સ્વામીજીએ પ્રથમ વખત સમજાયું. અમે બધા ટોપ જીનિયસ માણસો બેઠા હતા. મહાન સ્વામીજી, વિવેક સાગર સ્વામીજી, ઈશ્વરચરણ સ્વામીજી, હર્ષદભાઈ દવે ને બધા જ, જેને પુસ્તકોના ગ્રંથો લખ્યા તે. તારે સ્વામીજીએ સમજાવતા કહી દો, આપણે 4 શબ્દોના આકારે રહેવું, એમ આપણે સાધકો છીએ. 4 શબ્દોને પોતાના બનાવવા પ્રયત્ન ધીમે ધીમે કરો. હું તમને એવું નથી કહેતો, મને બી ખબર છે રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે, તાજમહલ વોઝ નોટ બિલ્ટ એક દિવસે કે તાજમહલ પૂરો ન થાય. હમણાં દિલ્હીથી એક છોકરો મૂંઝાતો મારી પાસે ખાનગી કરવા આવ્યો. એટલે મેં એને ધીમે રહીને પૂછ્યું, તાજમહલ કેટલા વર્ષોમાં બંધાયો હતો? તો કે 20 સાલ હુઈ થી. મેં કહ્યું તું ઉતાવળ ન કરીશ, આ તાજમહલ કરતા અઘરું છે. પહેલાં તો સિમેન્ટને આરસ જ ચોટાડવાના હતા, છતાં શ્રદ્ધા રાખીશ તો 5 વર્ષમાં પૂરું થાય એવું છે. રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. આ કંઈ ઉતાવળ કરે કંઈ કામ ના આવે. તમારી સમજણ શુદ્ધ કરવા ઉતાવળ કરવાની જરૂર છે. એકદમ શુદ્ધ સમજણથી જીવી લેવું છે. તમને મહેસૂસ થવું જોઈએ કે ભગવાન મારી પ્રાર્થના સાંભળે છે. તમને મહેસૂસ થવું જોઈએ કે હવે હું પ્રગતિ કરી રહીશ. તમને મહેસૂસ થવું જોઈએ કે હવે મારો સંબંધ ઉત્તરોત્તર વધી રહ્યો છે. એ માટે હું તમને આજે મેં બોલાવ્યા છે. ખીચડી તો તમારે ઘેર છે જ. તમને કોઈક જવાબદારીનો ખ્યાલ આપવો છે, તમારી ફરજ. તમે કંઈક જવાબદારી લો. જવાબદારી નહીં, સેવા કરવાની કોઈક ભાવના જાગૃત કરો. દરરોજ 2 કલાક સત્સંગના વિકાસને અર્થે આપણે ના કરી શકીએ, દરરોજ 1 કલાક પોતાના સ્વાધ્યાય માટે આપણે ન કરી શકીએ તો કોઈ અર્થ નથી જિંદગીનો. મેં ગઈકાલે જ ત્યાં એક વાત કરી હતી. મને યોગેશે વાત કરી હતી કે આઇન્સ્ટાઈનની સાથે એનો મિત્ર જ્હોન આલ્બર્ટ, તે બંને સાથે કામ કરતા હતા. 100 વખત ફેલ ગયા, 200 વખત ફેલ ગયા, 300 વખત ફેલ ગયા. પેલો ઘરેથી આવ્યો નહીં કે બહુ થઈ ગયો, પરિણામ તો આવતું નથી. આઇન્સ્ટાઈનની ભાવના સમજવા જેવી છે. 400મી વખત ફેલ, પેલાને બોલાવે, પછી 400 વખત ફેલ ગયા, પછી પેલો ન આવ્યો, થાકી ગયો. આ માર્ગમાં બી થાક લાગે એવો છે, પણ આપણે સમજી રાખવું જોઈએ થાક કયો છે બસ. અને થાક સાથી, કયો થાક આપણને લાગે છે અને સાથી લાગે છે એ સમજવાની જરૂર છે. કોઈક તમારું મન ધાર્યું તૂટે એટલે કે હવે આપણાથી નહીં રહેવાય, કઈ ઉદાસીનતામાં આવે, આપણે ઘેર જતા રહે સારું. ભજન ખૂબ કર્યું હોય, કોઈ પરિણામ ન દેખાયું હોય એટલે કે હવે છોડી દો. આ એક ઉત્થાન છે, આ એક ઇવોલ્યુશન છે. આપણે સેવા કરતા કરતા ઉત્થાન કરવાનો છે. સેવામાં બંધાણ નથી, વ્યવહારમાં બંધાણ નથી. સેવામાં બંધાય વ્યવહાર કહેવાય, એટલે સંસાર. તમારા ભગવા કપડામાં તમે સંસાર પેદા કર્યો. તમે અમરીશ ડ્રેસમાં બી તમારો સંસાર પેદા કર્યો. તમને ખબર જ નથી અમરીશ એટલે શું. ગઈકાલનું મારું ત્યાંનું પ્રવચન અમે ત્યાં
ભગતજી પ્રદેશના અમરીશ્વરને થોડી ગોષ્ઠી કરી છે. હવે થોડું પકડો, બસ કોઈક નિર્ણય પર આવો. કોઈ પણ સંજોગોમાં આપણે આવવું છે, થોડું 2-4 વાતો પકડો બસ ને દોડો. બહુ સાંભળીએ છે ને બધું ભૂલી જઈએ છે. એના કરતાં કંઈક નક્કી કરો અને પછી દોડો. એટલે આઈન્સ્ટાઈને પેલાને બેસાડીને કહ્યું કે આપણી જે નિષ્ફળતા છે, આપણે નિષ્ફળ જતા જ નથી. આઈન્સ્ટાઈન કહે છે આપણે નિષ્ફળ જતા જ નથી. નિષ્ફળતા જેવો શબ્દ જ નથી. સફળતા નજીક આવી રહી છે. જો કેવું હશે. મને આને કહ્યું ને તો હું બહુ વિષમ પડી ગયો. એટલો બધો આનંદ થયો મને. હાશ, આપણે નિષ્ફળ જતા જ નથી, સફળતા નજીક આવી રહી છે. વાત બહુ સાચી છે. ફરી આનું વિશ્લેષણ કરીશ કાલ સવારે થોડું. આજે મારે તમને 4 શબ્દ સમજાવવા છે. બહુ શોર્ટમાં સમજાવીશ, પછી બધાની લાભ લેવો છે. હું 7:30 એક્ઝેક્ટ પૂરું કરી દઉં. મારે બી 30 મિનિટ બોલ તો હું કરું જ છું. ત્યારે પેલા જામી પડ્યા. 700 વખત ફેલ ગયા. પછી એ સૂર્યનું પ્રભાત દેખાયું. એમ આનંદ જન્મના એ સંસ્કાર છે. આનંદ જન્મના મનમુખી જીવન, વૃત્તિના અધીન જીવન, રાગયુક્ત જીવન, પંચવિષય જીવન, દેહભાવી જીવન, દેહાભિમાન યુક્ત જીવન, વાસનાવાળું જીવન, સ્વભાવવાળું જીવન. આ બધો વર્ષથી સંસ્કારો પડ્યા છે. તમારો આ કાન પોઝિટિવ થાય એટલે 80% સંસ્કારો ઓટોમેટિક ભગવાન કરી નાખે. અમારા શબ્દ યાદ રાખજો. 80% ને 1% નહીં કાઢે. પ્રથમ 18મું એટલે લખ્યું છે અમને. આ લીટી મારી યાદ રાખજો. તમે અમારી સર્વે સેવા કરી. 5 વાક્યો પ્રથમના 18ના તમે ઘરે જઈને વાંચજો. તમે અમારી સર્વે સેવા કરી. 80% તમારા 5 ઇન્દ્રિયો પોઝિટિવ થઈ જાય એટલે તમને ખબર ન પડે ને 80% સાફસૂફી થઈ જાય. કરોડો જન્મના સંસ્કાર ક્યાં જતા રહે ખબર ન પડે. બાકીનું યુદ્ધ રહ્યું 20%નું. કાલે સમજાવીશ. પણ આટલો મોટો તો આપણે ફાયદો લેવો જોઈએ જ. કોઈ પણ વ્યક્તિનું સ્ટેટમેન્ટ આપતા પહેલા નટુદાએ આમ કર્યું. નટુદાની વાત, નટુદાની ભૂલ હોય તો મને કહો, પ્રેમસુ સ્વામીને કહો, સર્વમંગલ સ્વામીને કહો, કહેવી જોઈએ, ચર્ચા કરવી. ત્રીજાને નહીં, ચોથાને નહીં. ભેગા રહીશું, ભૂલ થવાની છે જ. હજુ આપણે આ 4 શબ્દો પકડ્યા નથી એટલે ભૂલ થવાની છે જ. અને જે દિવસે તમે આ 4 શબ્દો પકડશો પછી ભૂલનો કોઈ પ્રોબ્લેમ જ નથી. પછી ભૂલ જેવું કોઈ શબ્દ જ નથી. ભૂલ બી, કોઈ બી વ્યક્તિની ભૂલ એને આત્યંતિક કલ્યાણના માર્ગે લઈ જાય. પણ જેના જીવનમાં એને 4 આ શબ્દો પકડ્યા છે તેને, બીજાને નહીં. પ્રભુ જ ભૂલ કરાવે તમારા સાત્વિકતાને કારણે. પ્રભુ જ ભૂલ કરાવે તમને ઊંડે ઊંડે ભજન કરવા માટે. તમને પ્રભુ જ ભૂલ કરાવે આત્મીયતા વધારવા માટે. તમને પ્રભુ જ ભૂલ કરાવે તમારા સ્વદોષનું દર્શન કરવા માટે. પ્રભુ જ ભૂલ કરાવે. તમારે ન કરવી હોય તો કરાવે. તમે કરશો શું? એ જ ભૂલ કરાવે છે. પણ એ ભૂલ કોને કરાવે? જેના જીવનમાં 4 શબ્દો સાઉન્ડ હોય તે. બાકી તો આયા રે લોલ, ગયા રે લોલ. 2-5 હજાર કરોડ વર્ષ ભગવા કપડામાં રહો તોય વાંધો નથી, તોય કોઈ અર્થ નથી. અને 2-4 હજાર કરોડ વર્ષ અમરીશના ડ્રેસમાં રહો તો બી કોઈ અર્થ નથી. 4 શબ્દોને પકડીને જવું છે. ભક્તિ જીવે છે તો એને વાત કેટલી બધી સ્પષ્ટ મૂકી, બહુ ધીમે ધીમે સરસ વાત મૂકી. ફરી એનું પ્રવચન સાંભળી લેજો તમે. હું સાંભળવાનો છું એટલે મને જેટલું ગમે એટલું તો હું સાંભળું જ. એને બહુ ધીમે રહીને શાંતિથી એટલું બધું ફાઇન રિપ્રેઝન્ટેશન કર્યું. એને સ્વાર્થ નથી, તમારે સ્વાર્થ નથી, મને સ્વાર્થ નથી. નરેશે શું આપણે એટલું સુધી કાઢવું છે ભેગા મળીને. કોઈને સ્વાર્થ નથી. એવા આપણે બધા ભેગા થયા છે. છતાં આત્મીયતામાં આપણે જે જોઈએ એવી એન્ટ્રી નથી. આત્મીય મહોત્સવ પછી પણ તો આપણે ક્યાં છીએ? આપણે શોધવું છે. એટલા માટેની આ શિબિર છે.
ભગવાન કિશન જો પડે 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 રક્ષા કરતા હોય. ભગવાન સ્વામિનારાયણ તો શું લખી નાખ્યું? કરોડ વિષયનું દુઃખ, તમારા દુઃખનો ભાગીદાર હું, સુખ તમારું તમારી પાસે, મારે જોઈતું જ નથી. મારી પાસે બહુ છે, તમારું સુખ જ જોઈતું નથી. તમારા દુઃખનો જ ભાગીદાર હું. લે, કેટલી કરુણા વરસાવી દીધી છે આ વાક્યની. પણ આપણું જે કરોડો વર્ષથી સ્વતંત્રપણે અહંતાથી પ્રેરિત જે આપણું જે જીવન છે, તમને ખોટું લાગે છે? અહંતા છે. તમને ઈર્ષા ઊભી થાય છે? અહંતા છે. તમે ઉદાસીનતામાં જતા રહો છો? અહંતા છે. તમને બુલેટ વાગે છે, ભયંકર બુલેટ વાગે છે, તમારું માન છે. ઓળખો, તમે આ શરીરમાં કેવા રહેવાના છો? તો તમારા નવા શરીરના એન્ટ્રી મારે ઓળખો. આત્મીયતા એટલે નવું શરીર, અક્ષર બ્રહ્મનું. આત્મીયતા ઇક્વલ ટુ અક્ષર બ્રહ્મ. સરળતા મીન્સ નવા શરીરની શરૂઆત છે. કોઈ પણ ભોગે. મારે કોઈની પાસે આ બધા સંતો, ભાદિક સંતો બેઠા છે, તમને હું કાંઈ ખખડાવતો નથી. એ લોકોને હું બહુ ખખડાવું છું. બહુ સ્પષ્ટપણે કહી બી દઉં કે જે દિવસે તમારું જીવન વ્યવહારિક બનશે તે દિવસે તમે તમારા ફિલ્ડમાં નહીં હો. આમ જિંદગીનો સમય બગાડીને તમારા ઉપર, અંદર આત્મા ઉપર કચરો નાખો અને આત્માને દરબી દો, નીચે લઈ જાઓ, પીછે હટ. એના કરતાં અહીંયા બેસીને ભજન કરો, થોડું તો આગળ જશે. એટલે મધ્ય 41 ની સેવા પ્રભુએ લખ્યું છે કોઈ વતનાથ. મધ્ય 41 એટલે નિષ્કામ ધર્મ, મધ્ય 41 એટલે સરળતા, મધ્ય 41 એટલે આત્મીયતામાં એન્ટ્રી, મધ્ય 41 એટલે પુણ્ય ક્યારેક ખૂટે જ નહીં, પુણ્યનો નિરંતર વૃદ્ધિને જ પામતો જાય. મધ્ય 41 એટલે પ્રભુને નિરંતર હાસ ધરે, નિરંતર પ્રભુના હૃદયમાં આગવું સ્થાન સહજ બને. આપણે એ રીતે સેવા કરવાની છે, આપણે એ રીતે દર્શન કરવાના છે, આપણે એ રીતે રુચિ રાખવાની છે. હવે એ 4 શબ્દો યાદ રાખવા છે. 4 શબ્દોને વ્યવસ્થિત, ખાલી 4 શબ્દો. સવારે નટુભાઈ જે 5-7 મુદ્દા ગણાય, આને કંઈક મનન ચિંતન વ્યવસ્થિત કર્યું છે. વ્યવસ્થિત મનન ચિંતન કર્યું હોય, કોઈ વ્યક્તિ મનન ચિંતન કરે, કોઈ વ્યક્તિ જીવતી હોય તો જ ટુ ધ પોઈન્ટ એની કથા નીકળે. બાકી તો ગોષ્ઠી તો બધા બહુ કરે છે. પણ મનન ચિંતન જેને કર્યું હોય, જે માર્ગે ચાલ્યો હોય, જેને બાઉન્ડ્રી કેજીમાંથી પ્રાઇમરીમાં ગયો, પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં ગયો હોય અને સેકન્ડરીમાંથી કોલેજમાં ગયો હોય, એ કોલેજમાં ગયેલો કેજી વાળાને સમજાવી શકે કે પ્રાઇમરી વાળાને શીખવાડી શકે. એટલે જે જીવ છે અથવા જેને એક્ઝેક્ટ ડેસ્ટિનેશન જેનું ક્લિયર છે, એના માટે સાધના બહુ સુગમ છે, બહુ સરળ છે. આપણે આ દેહમાં બંધાણ નથી. ચીમનભાઈના અગ્નિ સંસ્કાર ગયા, આપણને ખબર, બહુ પેપર આવી ગયું. 2-4 દિવસ તો બધું એ જ ચેપ્ટર આવ્યું. ટોપ કક્ષાના માણસો ગયા, ક્રાઇસલર ગયા, આદિત્ય ગયા, 152 ફેક્ટરીનો માલિક, 25-27 ટ્રસ્ટો જુદા જુદા ચાલે, એકનો એક દીકરાને સોંપીને બધું જતા રહ્યા. જેટલી ભગવાનને સંતોની સેવા કરી છે, જેટલું બિચારાએ ભજન કર્યું છે અને જેટલું એને આશીર્વાદ લીધા છે, એટલું સાથે જવાનું છે. ભગવાન એને પૂછવાના નથી કે ત્યાં કેટલી ફેક્ટરીઓ નાખી. ખાલી આ 3 જ મિનિટ મારે બાકી છે. આપણે 5 શબ્દને પકડવા છે. 5 જ. સદા દિવ્ય સાકાર સ્વરૂપ. 1, હું સર્વોપરી છું. મહારાજે કહ્યું 4 પ્રકારની, 4 ગુણયુક્ત જેની નિષ્ઠા છે એને 11 ઇલકા મફતમાં, કોઈ સાધન વગર તમારા દર્શને અનંતપતિ જીવનો ઉદ્ધાર. લે, ખાલી આ 4 શબ્દો જ પકડવાના છે. સદા દિવ્ય સાકાર સ્વરૂપ, જેવા ધામમાં એવા અહીંયા. 1, સર્વોપરી. તું સર્વોપરી પુરુષોત્તમ નારાયણ, હું તારો દીકરો સર્વોપરી. જો જીવમાં ગાંઠ બેસી જાય, જીવમાં મન બુદ્ધિથી પાર ગાંઠ બેસી જાય, નથી બેસતી એના ઘણા કારણ છે, કાલે સમજાવવાનો છું. પણ એ મન બુદ્ધિની પાર ગાંઠ બેસી જાય, માન ઉડી જાય. તું સર્વોપરી, હું સર્વોપરી, તારો દીકરો, પછી મારે કઈ અપેક્ષા રહી? તું કરતા હરતા અને તું મંગલકારી, હિતકારી. બસ આ 4-5 શબ્દોને આપણે પ્રસંગે વિચારીએ, વાગોડીએ અને એવી ભાવનાથી આપણે ભજન પ્રાર્થના કરીને બળ માગીએ. આ તો સામાન્ય પ્રસંગ બને તો બી આપણે નફા. સામાન્ય વિવેક એક સામાન્ય પ્રસંગ,
હજુ તો મૂળ હલાવવાના પ્રસંગો તો હજુ શરૂઆત મહારાજે કંઈક એકાદ ટકોય નહીં કર્યા. મૂળ જેને લઈને તમારો જન્મ છે, એવી મૂળ વૃત્તિ છે જેને લઈને જન્મ પ્રભુએ આપ્યો છે. બીજા બધા તો પેલા નાના નાના ફાઈબર મુરાડિયા છે, પેલા વડવાઈ જેવા. ગોરી મૂળને ટચ કરે ને તો ગાંડા થઈ જવાય. ટચ કરવા દેવા મહારાજને, એને ચાન્સ આપવો, એનું નામ નિષ્ઠા કહેવાય, એનું નામ સંબંધ કહેવાય, એનું નામ વિશ્વાસ કહેવાય, એનું નામ તમારી સાધના શરૂઆત થઈ કહેવાય. એલા 4 શબ્દો એટલા બધા સરસ છે. પ્રથમનું 37 અત્યારે હું પૂરું કરું છું, પણ એ 4 શબ્દના ફળ સ્વરૂપે ભગવાન અહીંયા લખી નાખ્યું છે કે 11 એલકાબ, તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. લે એટલે હું મારી પૂર્ણાવતિ કરું છું. પણ આપણે કોઈક પ્લાનિંગ કરવું છે પોતાના આત્મા માટે, જેમ આદિત્યનો દીકરો પ્લાનિંગ કરી રહ્યો છે, વૈજ્ઞાનિકો પ્લાનિંગ કરી રહ્યા છે. લેટેસ્ટ વૈજ્ઞાનિક આવે છે આઇન્સ્ટાઈન પછીનો, જીબ્રાન, જેને બર્લિન જોયું નથી, જેને પેરિસ જોયું નથી, જેને લંડન જોયું નથી, જેને રોમ જોયું નથી. હી ઇઝ ફ્રોમ બર્લિન. છેલ્લો લેટેસ્ટ સાયન્ટિસ્ટ આવે છે આઇન્સ્ટાઈન પછીનો, જેનું સુપર ભેજો આઇન્સ્ટાઈનના કંઈક ભાવોને બદલી નાખશે એવું એક સુપરસોનિક બ્રેઇન. પણ એને ખાલી એનું ફર્યું જ જોયું છે, નથી એને બર્લિનનો બગીચો જોયો, અને ખાલી એને જોયું છે બર્લિનની સંસ્કૃત પાઠશાળા. બસ કોઈ પ્લાનિંગ કર્યું છે, બર્લિનની સંસ્કૃત પાઠશાળા જ જોઈ છે, એને બીજું કાંઈ નથી જોયું. એને જીવનનો ધ્યેય કેટલો સાઉન્ડ હશે. આઇન્સ્ટાઈનની થિયરીને ખોટી કરવા માટેનો, ઓટોમેટિક ખોટી થઈ શકે એ માટેનો નેચરલ થવાની છે એવું બહુ ટોપ કક્ષાનું ઊંચું રિસર્ચ એ બિચારા જીબ્રાન બર્લિનની ધરતી પર નથી. બર્લિનના કોઈ એના બગીચાઓ જોયા નથી, ફ્રેન્કફર્ટનું એરપોર્ટ જોયું. એને જોઈ છે ખાલી સંસ્કૃતની પાઠશાળા, એનું ફર્યું. એને જોયું છે સાયન્સ કોલેજની કોઈ લેબોરેટરી. પણ જગતને કેટલું બધું સારું આપી દેશે, એટલું બધું સારું આપી દેશે, છુરકો જ નથી. આખું બોડી જ અહીંયાથી ખાલી નર્વસ સિસ્ટમમાંથી એક અંદર ઇન્જેક્શન જેવું અંદર વાયરિંગ કરી દે, પછી કાચથી આખું બોડી બેઠો ડૉક્ટર જુએ અને ક્યાં આગળ શું ગરબડ છે. ફોટોગ્રાફીની કોઈ જરૂર જ નહીં પડે. લે આવી તો એને 17 શોધો કરી. કેટલી? 2-4 નહીં. હાર્ટને શું તકલીફ છે સાથી, આંતરડાને શું તકલીફ છે સાથી, બેઠો જોશે, બેઠો. આ કંઈ મફતિયા શોધ થતી છે એમ? તમારે 2000ની નોકરી કરવી હોય, 5000 મહિને 50,000 કમાવા, કેટલું પ્લાનિંગ કરો છો? આ એક સર્વોપરીના દીકરા સર્વોપરી થવા માટે આપણું તો કોઈક વ્યવસ્થિત પ્લાનિંગ જોઈએ. આપણે કોઈક વિચારને પામવું જોઈએ. અક્ષરધામના પ્રભુના, આપણે અક્ષરધામના દીકરા, એનું તો કેટલું બધું સાઉન્ડ પ્લાનિંગ હોવું જોઈએ, બેસ્ટ પ્લાનિંગ હોવું જોઈએ. તમને ખબર જ પડવી જોઈએ કે હું આમ વર્તું તો આ ફળ મળે, આમ વર્તું તો બાપા રાજી થાય, આમ વર્તું તો બાપા. આ એક જ તરત જ એને ખબર જ પડે. જીનિયસ ઇઝ એવર જીનિયસ. હું આમ વર્તું તો બસ બાપાના અંતરનો રાજીપો મને મળી જ જાય. એ નિરંતર ચોકઆઉટ કરતો જ હોય. તમને આટલી બધી કથા કરવાની હોય જ નહીં. 30 મિનિટની કથામાં 2 સૂત્ર લઈને મંડી પડે. અમે એટલું જ કરતા. બસ યોગી મહારાજ 32 મિનિટથી ક્યારેય કોઈ દિવસ એમની કથા વધારે ના હોય. મારી જિંદગીમાં 10 વર્ષમાં એક જ વખત કથા એમને 42 મિનિટ કરી બસ. અને મારી કલાક વગર તો પૂરી ના થાય. પણ 2 સૂત્ર લઈને અમે જામી પડીએ જ્યાં સ્વામિનારાયણ. પછી 2 સૂત્રને આખો દિવસ વાગોડીએ, આખો દિવસ. એટલે 4 જ વાક્યોને આપણે સદા દિવ્ય સાકાર સ્વરૂપ એક તું સર્વોપરી. એક કિશનના ઉપાસકો કેટલા બધા, આવો એક રામચંદ્રજીના ઉપાસકો, એક શંકરાચાર્યના ઉપાસકો, ખુદાના ઉપાસકો, ઈસુના ઉપાસકો, કેટલી કઠિન તપશ્ચર્યાઓ કરી, કેટલું દોડે છે. બુદ્ધિસ્ટ કેટલા બધા મંડી પડ્યા છે. તમને બી કોઈ વ્યક્તિને શું વાત કરવી જોઈએ એ તમારે વિચારીને એની કક્ષાએ જઈને ધીમેરીને વાત કરવાની. એકદમ બધા ઉડાડવાની વાતો નહીં કરવાની, રોકેટો. બહુ શાંતિથી, ખૂબ ધીરજથી સમજવાનું. એ આપણે બહુ ઘણું શીખવાનું છે. એકદમ શીખવાનું, એકદમ. અમે યુવક મંડળ શરૂ કર્યું તે સગુણ ને નિર્ગુણ ઐશ્વર્યનું સ્વરૂપ શરૂ કર્યું એટલે મારા બધા છોકરા 150 આવતા જતા રહ્યા. તો હું 2 રવિવાર બહાર ગયેલો.
ત્રીજે રવિવાર હું આનંદ મંદિરમાં ગયો તો એક ટાબરું દેખાય નહીં. એટલે અમે એવું ક્યાં ગયા બધા? એટલે પછી હું તો સાયકલ લઈને ગયો વિદ્યાનગરને, સાયકલ લઈને ગયો રેવંતની ખડકીમાં. એટલે મેં બોલ્યા મોટા પુરુષો કેમ ના આવ્યા તમે બધા? મને કે તમે આવી ગયા? હા તો કેમ બધા આવીએ? પછી વિદ્યાનગર પહોંચ્યો. મેં કહું કેમ આજે રહેવાની? મારી જોડે પ્રીતિ બહુ વાદર છે અને અમારી દોસ્તી બહુ નેચરલ હોય. બધા 150 ભેગા થઈ ગયા. 1 કલાક અમારી સભા મોડી થઈ. પછી આવ્યા. મેં કહ્યું સ્વામીજી તમે જ્યારે બહાર જવાના થાય ને ત્યારે મને કહેવું, એટલે અમે અમારો રસ્તો કાઢીએ. એવું શું? મને કે આ મોદીકાન મની કાકાએ સગુણ ને નિર્ગુણ, અન્વય ને વ્યતિરેક 2 શબ્દો ક્યાંથી 4 લાવેલા, તે 1.5 કલાક એમ જ કાઢ્યું. અન્વય ને વ્યતિરેક, અન્વય ને વ્યતિરેક. એટલે અમને ખબર પડે નહીં. એના કરતાં અમારી કેમેસ્ટ્રી ફિઝિક્સ વાંચીએ તો અમને ફાયદો થાય. એટલે હું સમજી ગયો. એટલે મોદીકાન હું ન કહું, પણ મનીકાન તો બહુ સ્પષ્ટપણે કહી દીધો. મેં કહું તમારે અમારા યુવકોને પ્રથમ વ્યવહારને સોરને સેવાના જ વતના સમજાવવાના, કોઈ નિષ્ઠા તમારે કરાવવાની જરૂર નથી. તમારે નિષ્ઠા સત્પુરુષના વચને જ થાય. કોઈ વ્યક્તિ અમારે કે હું વચનાન વાંચીને નિષ્ઠા મારી થઈ જાય, એ શક્ય જ નથી. આ તો તમે 4 શબ્દ પકડશો, નક્કી કરશો તો પ્રભુ જ તમારી નિષ્ઠા. તમે તમારાથી ભૂમશીએ થવાનું નહીં. નોંધવા ડાયરીમાં નિષ્ઠા બી પ્રભુ એના સંકલ્પે જ કરાવે. તમારે સમાધાન આપીને જ કરાવે, તમને બળ આપીને જ કરાવે, તમને નિર્દોષ બનાવીને જ કરાવે, તમને ટાઈમે જાનપણું આપીને જ કરાવે, પડે આનંદ કરાવીને જ કરાવે. નિષ્ઠા પ્રભુ જ કરાવે. પણ આ શબ્દો 5 પકડી રાખવાના છે. હવે હું જે 5 કલાક વિચારમાં રહ્યો છું એનો સાર 30 મિનિટ કોઈક દિવસ તમને કહીશ. તમે આનંદમાં આવી જશો. કૃષ્ણ કી ટોલિયા એવો 5 કલાક કોન્સ્ટન્ટ વિચારમાં ગયો. એનું મેં 30 મિનિટ મેં આજુ યાદ રાખ્યું છે. અહીંયા એક ખાનામાં પૂરી રાખ્યું છે. પછી તમને હું લઈ જઈને જ્યારે એનું એ લીટી પર જ્યારે ગોષ્ઠી કરીશ તમને ખૂબ આનંદ થશે, મજા આવશે. હાશ કે અમે આવા સનાતન દિવ્ય માવતરના દીકરા છીએ અને અમારામાં આટલી બધી શક્તિ છે. તમને મહેસૂસ થશે કે મારામાં આટલી બધી શક્તિ છે. કશું જ કહેવું નહીં પડે. મારામાં આટલું બધું બળ છે જ. મારામાં મૂંઝવણ છે જ નહીં. મારા ઇન્દ્રિયો જોડે લડી લેવું જ છે. ઇન્દ્રિયોનું અસ્તિત્વ જ નથી. એવી એક અવસ્થા છે. એટલે આ તો બધી જુદી બધી વાતો છે. શાંતિથી બધું કરીશું. હવે કોકનો વારો આવી જાય તો સારું. સહજાનંદ સ્વામી મહારાજની કે મારે ને મની કાકાને અમારે ખાલી કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ 2 રાત્રિ પછી આગલે દિવસ સવારના 8 વાગ્યાથી 9 વાગ્યાથી જામ્યા તે બપોરના 3:30 વાગ્યા સુધી એ શ્રીજીમાની સર્વોપરિતાનું વર્ણન કરે. મેં કહું ઉભા રહો. કંઈક વેશ્યાનું પરિવર્તન બુદ્ધે કર્યું, મહાવીરે કર્યું, કૃષ્ણે કર્યું, કંઈક શત્રુઓને, કંઈક અંગુમલને બધાને આસુરી સંપત્તિનો પ્રલય કર્યો. મેં કહું તમે બધી આવી વાતો નહીં કરતા. એટલે એ શ્રીજીમાની સર્વોપરિતાની વાત કરે. હું પોઈન્ટ જે સ્વામિનારાયણ 72 કલાક સુધી મચક નહીં આપેલી. 72 કલાક સુધી. પછી એમાં તો એટલા સમાચાર આવ્યા. યોગી મહારાજ આવ્યા. એમાં તો દોડ્યા હું મહંત સ્વામી. પછી તો બાપા તો પાણી જ પીતા હતા. પછી બેઠા. પછી મેં સ્વામીજીને કહ્યું, મેં સ્વામીજી હવે તમે પડવા જાઓ. સ્વામી કે 2 વાત કરીને જઈએ. પછી સ્વામીજી એકદમ બોલ્યા અહીંથી પ્રકૃતિપુર સુધી રાખના પડીકા છે. એટલે પૂરું થઈ ગયું છે સ્વામી. અહીંથી પ્રકૃતિપુર સુધી પછી કોઈ દિવસ ક્યારેક કહેવું જ ન પડ્યું કે કોણ શું ને માથાકૂટ જ નહીં. એટલે આજના શુભ મંગલકારી દિવસે આપણે બધાની જવાબદારી ખૂબ છે. એક સેકન્ડે જાગૃત રહેવું પડશે. એક સેકન્ડે, ફ્રેક્શન ઓફ ધ સેકન્ડ જો આઇન્સ્ટાઈન જાગૃત ન હોત, ફ્રેક્શન ઓફ ધ સેકન્ડ જો આઇન્સ્ટાઈન જાગૃત ન હોત, એટલે ફ્રેક્શન ઓફ ધ સેકન્ડ જો આ જીબ્રાન જાગૃત ન હોત, જગતને એ લોકો કશું જ આપી શક્યા ના હોત. એમાં આપણે હરેક સેકન્ડે બહુ શાંતિથી ધીમે રહીને ઉતાર કર્યા સિવાય પણ તમારા પ્રદેશમાં જઈને સ્વાધ્યાય, ભજન, વાંચન, મનન, ચિંતન પણ હું સંતોને કાયમ મોકલવાનો નથી. આ સંતોને હું 15 દિવસ ફરજિયાત નહીં રાખવાનો છું. ફરજિયાત 15 દિવસ એમના પ્રદેશમાં, 15 દિવસ અહીંયા. તો તે વખતે 15 દિવસમાં એ વખતે બી ગોવાળી તમારે લોકોએ જ કરવાની છે. અમારે હજુ અમે પૂર્ણ નથી થયા કે અમે જેસ તમને લઈને નીકળી પડીએ. એક વાત તમને સરસ કહું.
એક સાધુ 30 વર્ષથી હરિદ્વાર ને ઋષિકેશની ધરતી પર તપશ્ચર્યા કરે. આ ફેક્ટ વાત છે. સત્યમિદાન સ્વામીજીએ વાત કરેલી કે અમારી આ ધરતીની સ્વામીજીએ વાત કરું છું. એટલામાં ગ્વાલિયરના મહારાજા ત્યાંથી પસાર થયા, હરિદ્વાર ઋષિકેશ. આ કોને વાત કરી છે? સત્યમિદાન સ્વામીજીએ. આ વાત તમે સમજો, સંતોએ સમજે ને તમે સમજો. એટલે ઝૂંપડીમાં બેસીને ફકીરભાઈ સાધુ 30 વર્ષથી કઠિન તપશ્ચર્યા કરે. તે અને ગ્વાલિયરના મહારાજા ત્યાંથી દર્શન કરવા ઘોડા ઉપર પછી આવ્યા અને બહુ તરસ લાગેલી. ત્યારે તો જંગલો હતા. શું હતા? 200-250 વર્ષ પહેલાં હરિદ્વાર ઋષિકેશ તમે જઈ શકો નહીં. 200 વર્ષ પહેલાં ગુનાદાન સ્વામી જ્યારે જૂનાગઢની ધરતી પર હતા ત્યારે તમે ઠેઠ નરસિંહ મહેતાના જે મૂર્તિથી તે નારાયણ આપણે ઠેઠ ગિરનારની તળેટી સુધી જવું હોય તો કાંટા ખાવા જ પડે. એટલા બધા કાંટા, વાઘ બહુ ભયંકર વાગતા, રસ્તા જ નહોતા. એટલે ઘોડા પર ગયા પછી બહુ તરસ લાગેલી. બહુ તરસ એટલે બહુ તરસ લાગી. આ વાત સમજજો, આ ફેક્ટ વાત છે. પ્રથમ 18 એટલે પાકું રાખવાનું છે. એટલે પછી પેલાને તરસ લાગી ને એટલે સાધુના કમંડળનું પાણી, સાધુ એની ઝૂંપડીમાં ભજન ધ્યાન જ કરતા હતા એટલે પી લીધું. પછી એટલામાં સાધુ બહાર આવ્યા. 2-5 કલાકના ધ્યાન ભજન પછી એમને બી તરસ લાગેલી. કમંડળ તરફ જાય, જુએ એટલે મેં રાજાએ કહ્યું કે મેં તમારું પાણી મેં પીધું છે, હવે હું તમને પાણી લઈ આપું. સમજ્યો? હા, આવું પેલા રાજાના શરીરે શું હોય? એના દેશનો વિચાર, લશ્કરનો વિચાર, એની દુનિયાનો વિચાર, કોનું લૂંટવું, લઈ જવું કે એમનું વધારવું. નેપોલિયનના વિચારમાં શું હોય? મુસોલિનીના એના શરીરમાં શું હોય? એ એના એ જ વિચારમાં હોય. ફકીરભાઈ એને પેલું કમંડરમાં એ જ કમંડર લઈને ગયા. પાછી ગારીને પાણી પોતે ભર્યું, પણ હાથ તો કોનો હતો? રાજાનો હાથ હતો. પેલાનું રાજાના હાથથી સ્પર્શ થયેલું એ પાણી, પેલું સંતના હાથથી સ્પર્શ થયેલું પાણી, બંનેનો પ્રભાવ જુદો પડી ગયો. પેલો આટલો મોટો રાજા હતો, આવી દુનિયા જ હતી, પણ સંતનું પાણી પીધું તો એને એમ થઈ ગયું કે હવે રાજકારણ છોડીને અહીંયા આવતો રહેવું છે. આ સત્યમિદાન સાહેબ બહુ વર્ણન કરીને અમે ત્યાં હરિદ્વાર ગયા ને તારે વાત કરેલી. આ તો બધાને ઘણાને ખબર છે. પછી 30 વર્ષની સાધના પછી પેલા રાજાના હાથનું, ગ્વાલિયરના મહારાજાના હાથનું પાણી પીધું. ત્યારે 30 વર્ષ પછી કઠિન તપશ્ચર્યા દાખલો કરનાર, સૂર્ય તાપ ઠંડી સહન કરીને જીવનાર, વરસાદને જીવનાર વ્યક્તિને બીજો સંકલ્પ એવું થયો કે હવે આપણે સંસારમાં જઈને રાજા થઈએ તો સારું. કેટલો ફેર પડી. કોઈ પણ હરિભગતના ઘરનો દૂધપાક પચાવવો એટલે એ બી તાકાત છે. કોઈ પણ હરિભગતના ઘરનો આઈસ્ક્રીમ પચાવવો એ બી એક તાકાત જોઈએ. કોઈ પણ ઘરના હરિભગતના મઠિયા પચાવવા એ બી તાકાત જોઈએ. હરિભગતનો ભાવ કેવો હોય? એનું ખારું તેલ હોય, એનું ખારું ડાલડા જેવું દિલ હોય. સાધુ હરિપ્રસાદની બીકથી બિચારો મઠિયા બનાવતો હોય અને મને આ વળી સ્વામીએ વળી જો છોકરાને આપતા નહીં, ના અમને આ ક્યાંથી ચડાવી દીધા, લો તાર 5 કિલો કરી આપી. હવે સ્વામીને ના તો કહેવાય નહીં. એ બધા પાસ તો બધા મઠિયામાં તો આવે જ, અને પછી અમે ખાઈએ એટલે અમને સંકલ્પ ઉઠે જય સ્વામિનારાયણ, હવે અમે અંદર ઝઘડીએ અથવા અમે વ્યવહારિક બુદ્ધિવાળા થઈએ. એ મઠિયું અમને ન પચે. હું તમને બહુ સાચું કહું છું. તમને તમારું મઠિયું પચાવવું, તમારો આઈસ્ક્રીમ પચાવવો, એ પચાવતા પહેલાં તો લાયકાતને પાત્રતા એટલી બધી ઊંચી કરવી પડે. અને ત્યાં પ્રથમ 16, મધ્ય 41, પ્રથમ 37. આપણે પચાવવું છે, શા માટે ન પચાવીએ? પચાવવું છે, બહુ અઘરું છે. લક્ષ્મણ જેવો શુદ્ધ બ્રાહ્મણ, શુદ્ધ પવિત્ર ભાઈ, સાધક, ઉર્ધ્વરેત, તપસ્વી, અપતિમ પ્રીતિ રામચંદ્રજીની સાથે પણ રાવણની ગાદી સદી નથી. ત્યાં સાક્ષી પડે છે. તો આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન મહાવીર રાજકીય ક્ષેત્રે એક જ માણસ એવો પાક્યો. મને દવે સાહેબ એક સરસ પ્રસંગ એટલે કહું છું. તમને ખબર છે કે મને સરદાર બહુ ગમે. હું સંસદમાં સરદારની જયંતિ ઉજવવા ગયો.
3 વર્ષ પહેલાં સરદારને. હું તો ત્યાં હોઉં જ, સરદાર જ્યાં સરદારને શિવાજી, પછી રાજુ રિસાલદાર ઉજવે કે પછી ગટુ કહાર ઉજવે, પણ હું ત્યાં હોઉં. મને વડોદરા દેખાય જ નહીં, આપણને શિવાજી દેખાય ને સરદાર દેખાય. તમે ઉજવો, વ્યક્તિનો જન્મદિવસ સારી વ્યક્તિનો ઉજવાય છે ને, ગમે તે વ્યક્તિ ઉજવી શકે. જે નથી ઉજવતા કરતા એના કરતાં તો સારો કહેવાય કે નહીં આવે. તમારા બેટા વડોદરાવાળા વિદ્યા મને 2-4 જણ, મને તો કહેવાની હિંમત ન કરી, પણ 2-4 હરિભક્તોને ફોન કર્યા 2-4 જણાને કે તમારા સ્વામી આ રાજુ રિસાલદાર સાથે કેમ ઉભા રહ્યા છે. મેં કહું તારે કહેવું હતું ને, તો શિવાજીનું ધ્યાન કરતા હતા, રાજુ રિસાલદારનું ધ્યાન નહોતા કરતા. શિવાજી માટે સરદાર એક એવી વ્યક્તિ, થોમસે એને પૂછ્યું, મને બહુ આનંદ થયો જ્યારે અમને વાત કરી ત્યારે દવે સાહેબે, કે પ્રાઇમ મિનિસ્ટરશીપ માટેના 13 કે 15 મત એમને મળ્યા ને 2 મત નહેરુને મળ્યા. તો પેલા બ્રિટિશ કમિશનરે પૂછ્યું કે તમે વડાપ્રધાન છો ને તમે શા માટે વડાપ્રધાનશીપ ન લીધી. ત્યારે એના સંસ્કાર પૂર્વના, એના માનો હાથ, શાસ્ત્રીજી મહારાજનો એ શરીર પર પડેલો જે હાથ, શાસ્ત્રીજી મહારાજ સરદારને બર્થડે હાથ ફેરીને જમાડે આ મંદિરમાં. કોલેજ દરમિયાન 4 વર્ષ બાપ દીકરો વર્ષમાં 4 વખત ભેગા થાય. ત્યારે સરદાર એટલું જ બોલ્યા કે જો મેં પ્રાઇમ મિનિસ્ટરશીપ લીધી હોત, આ એટલો બધો મહત્વાકાંક્ષી માણસ છે, તો એને હાર્ટ એટેક આવત ને મરી જાત. અને એ મરી જાત એનું દર્દ મને મારી આખી જિંદગી રહેત. મને એમ નહીં આવે આ તો એ તો બરાબર છે, પણ એનું કેટલું કોમળ હૃદય, એનો રંજ મને આખી જિંદગી રહે. એને આ 100% મરી જાત કે, પણ એટલે મારે ઘા મારે સહન નહોતો કરવો, અને હું સહન ન કરી શકું એના કરતાં કે એ ભોગ હું મારે તે કામ કરવાનો તો જ. પણ આ એક પાત્રની વાત કરું છું, એની ખાનદાની કેટલી ઊંચી. અત્યારે તો બધા લડ્યા કરે, મને આ ખુરશી આપો, મને પેલી આપો, બસ. આપણે બધા સરદારના સેવકો, યોગીજી મહારાજના આપણે દીકરાઓ છે, આપણે કેટલી મોટી જવાબદારી છે, આપણે એ ભૂલવાનું નથી. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન મહાવીર, હું સરદારને એટલે યાદ કરું કે લાખો ટન વ્યવહાર છતાં રંચ માત્ર ભાર નહીં, 1 લાખો ટન વ્યવહાર છતાં કોઈનું ખંડન નહીં, 2 નહેરુએ 60 વખત પગ પકડ્યા છતાં કોઈને વાત નથી કરી કે નહેરુ મારી પાસે આવીને કાકલોદી કરે છે. કેવો ખાનદાન માણસ હશે, કેવો ખાનદાન. એક સત્સંગી તરીકે આપણે કેટલું બધું ઊંચું જીવન જીવવાની જરૂર પડે, આપણી તો કેટલી મોટી જવાબદારી છે. તો આપણે બધા ખૂબ સમજવાનું છે, સજાગ રહેવાનું છે. મહારાજને સ્વામી આ અંગે આપણને ખૂબ ખૂબ બળ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.